જસ્મિતા, સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં। ઉનાળાની આ ગરમીમાં મેંગો રવા કેક જરૂરથી બનાવવી જોઈએ। ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે। ન તેમાં મેંદો કે ઘઉંનો લોટ પણ ઉપયોગ કરેલ નથી, છતાં પણ ખાવામાં એકદમ સરસ લાગે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મેંગો રવા કેક માટે મેં અહીંયા 1.5 કપ ઝીણો રવો લીધેલો છે। જો તમારી પાસે ઝીણો રવો ન હોય તો જાડો રવો લઈ તેને મિક્સર જારમાં પીસી લેવો। હવે તેમાં 1 કપ દૂધ, 1 કપ મેંગો પ્યુરી, પોણો કપ દળેલી ખાંડ અને 5 ચમચી એલચી પાવડર ઉમેરી 1/3 કપ ઓઇલ સરસ રીતે મિક્સ કરી લઈએ। સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેને અડધી કલાક માટે રેસ્ટ આપી દઈએ, જેથી રવો સરસ રીતે પલળી જાય અને સોફ્ટ થઈ જાય। અડધી કલાક બાદ આપણે જોઈ શકીએ છીએ કે રવો સરસ રીતે થીક થઈ ગયો છે અને પલળી પણ ગયો છે। આ માટે તેની અંદર 3 થી 4 ચમચી જેટલું દૂધ ઉમેરીશું। દૂધની જગ્યાએ તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો। 3 થી 4 ચમચી દૂધ ઉમેર્યા બાદ મિક્સર સરસ ઢીલું થઈ ગયું છે। 1 કપ કેરીના ટુકડા, હવે તેની અંદર 5 ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી બેકિંગ પાવડર ઉમેરી તેની ઉપર 1 ચમચી દૂધ ઉમેરીશું, જેથી કરીને સરસ મિક્સ થઈ જાય। હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેશું અને એક ગ્રીસ ટીનમાં બેટરને પાથરી દઈશું। તેની ઉપર બદામ અને પિસ્તાની કતરણ પાથરી દઈશું। હવે તેને પ્રીહીટેડ કડાઈમાં ધીમા તાપે 30 થી 35 મિનિટ સુધી બેક કરી લઈશું। મેં અહીંયા કડાઈમાં નીચે મીઠું પાથરેલ છે અને તેની ઉપર કાંઠો રાખી ધીમા તાપે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે પ્રીહીટ કરી લીધેલ છે। ત્યારબાદ જ તેની અંદર કેકનું બેટર મૂકી તેને સરસ રીતે બેક કરી લઈએ। આમ કરવાથી કેક પરફેક્ટ બેક થાય છે અને ખાવામાં પણ સોફ્ટ બને છે। તો તમે જોઈ શકો છો કે 30 થી 35 મિનિટ થઈ ગઈ છે। ગેસ બંધ કરી દઈ તેને 10 મિનિટ માટે થોડી વાર એમને એમ રહેવા દઈએ। 10 થી 12 મિનિટ પછી આપણે કેકનું ટીન બહાર કાઢી લઈશું અને તેને ઠરવા દઈશું। ઠરી ગયા બાદ કેક સરસ રીતે અનમોલ્ડ થઈ ગઈ છે અને તેને કટ કરીને જોઈએ તો સરસ રીતે બેક થઈ છે, દાણો દાણો પણ દેખાય છે અને ખાવામાં પણ સોફ્ટ છે। તો તૈયાર છે મેંગો રવા કેક।